નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરાના સૂત્ર સાથે પાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ વાઘોડિયા રોડ ઉપર આવેલી ઇન્દ્રપુરી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરો લેવા નહીં આવતા સ્થાનિકો રોષે ભરાઈ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતાને લઈને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં દુકાનદારો દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવે છે તો તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આજે પાલિકાની જ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ સોસાયટીમાં નહીં જતા કચરો પડી રહેતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા બાદ હવે કચરા કલેક્શનની ગાડીઓની સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે છેલ્લા 6 દિવસથી ડોર ટુ ડોરની કચરા કલેક્શનની ગાડીઓ આવતી નથી. ઘરમાં એકત્ર થયેલો કચરો ક્યાં નાખવા જોઈએ? પાલિકાને વેરો પણ અમે રાબેતા મુજબ ભરીએ છીએ, બીજા વિસ્તારોમાં આવે છે, પણ અહીં છેલ્લા કેટલાક દિવસથી ગાડી આવતી નથી. સ્થાનિક રહીશોએ તો હવે આ કચરો જાહેર રોડ પર જ નાખી અને આ વખતે ચૂંટણીમાં વોટ નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ વાઘોડિયા રોડનો ઇન્દ્રપુરી વિસ્તાર છે, જે બાપોદ જકાત નાકાથી બિલકુલ નજીક પડે છે અને પહેલી જ એવી સોસાયટી છે કે જે સૌથી મોટી સોસાયટી છે, 112 મકાનોની. શું કરીએ અહીંયા? શું સમસ્યા છે અહીંયા? સમસ્યા વર્ષોથી છે એવું કહીએ તો ચાલે, પણ હવે અમારી ધીરજ ખૂટી ગઈ એટલે હવે અમે મીડિયા સુધી અને અખબાર સુધી ગયા છીએ કે અહીંયા આગળ ગાડી મોકલવાના એટલા ધાંધિયા ચાલે છે. CMOની સાઇટ પર અમે લખ્યું છે કે વડોદરાની અંદર આટલા ધાંધિયા ચાલે છે, કચરા ગાડી આવતી નથી. કચરા ગાડીવાળાને પૂછીએ કે ભાઈ કેમ નતો આવ્યો, તો કહે છે ગાડી મળવી જોઈએ ને, ગાડી આપવા જોઈએ ને. તો ગાડી આપવા જોઈએ ને ગાડી મળવી જોઈએ, એ પ્રશ્ન કોનો છે મને નથી સમજાતો. કેમ કે કોર્પોરેશનનું કામ છે એટલે કોર્પોરેશન આપતી હશે, એટલે ઇન્ડિવિજ્યુઅલ હું કઈ એમાં પડતો નથી, પણ ગાડી એમને આપતા નથી એવી રજૂઆત ત્યાંથી પણ થયેલી છે. તો હવે આ કચરાનું કોણ કરે છે, વ્યવસ્થાપન કોણ કરે છે કે જેને અમે મળીએ? શું માનો છો? આ પ્રકારે એક બાજુ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી એવું કહી રહ્યા છે સ્વચ્છ ભારતની વાત, સ્વચ્છ ભારત માટે કચરાની ગાડી જ નથી આવતી. કચરાની ગાડી તો નથી આવતી, રેગ્યુલર નથી આવતી, પણ કચરાની ગાડી જે આવે છે એ પણ હમણાં તો એક એવી વાત જોઈ અમે ખુદમાં કે સરસપુર અમદાવાદની ગાડી છે અને GJ16 AU 3599 એવો કંઈક નંબર લખેલો હતો, અને જે અમદાવાદની સ્વચ્છતા અભિયાનની અહીંયા મૂકી દીધી છે એટલે વડોદરા પહોંચી નથી વળતું કે અમદાવાદને વધે પડી છે ગાડીઓ એટલે વડોદરાને આપી છે. કંઈ સમજાયું નહીં અમને તો. અને ડ્રાઈવર પણ કહે છે હું નવો છું, અને આજે એ રોડ પરથી સીધો જતો હતો ત્યારે અમે એને પૂછ્યું કે કેમ ભાઈ સીધો જાય છે, તો કે ઇન્દ્રપુરી. મેં કહ્યું આ ઇન્દ્રપુરી જ છે ભાઈ, એટલે એ વળ્યો છે અહીંયા આગળ 5 દિવસ પછી. હવે આગામી સમયમાં ઇલેક્શન પણ આવી રહ્યું છે, શું માનો છો? હવે ચમત્કાર બતાવવાનો સમય આવ્યો છે આ લોકોને? ચમત્કાર બતાવવાનો સમય આવ્યો જ છે, કેમ કે જે ગ્રાઉન્ડ લેવલનું કામ છે એ જ નથી થતું. આપણે મોટી મોટી વાતો કરીએ કે આપણે આમ કરી આવ્યા, તેમ કરી આવ્યા, ફલાણું કરી આવ્યા, પણ જે માણસ એની બેઝિક જરૂર છે સ્વચ્છતાની, પાણીની સ્વચ્છતા, કચરો નિકાલ થાય એ જરૂરી છે, એના સ્વાસ્થ્ય ઉપર જે અસર થાય છે એવા મુદ્દાઓને પકડતા નથી. અને કઈ બહુ મુદ્દામાં હવામાં મુદ્દા પકડાયા છે કે જેથી જનતા પણ નારાજ જ છે કે જેને જનતાની જરૂર છે એ મુદ્દા પકડો. હવે જો કચરાની ગાડી નહીં આવે તો શું થશે? કચરાની ગાડી નહીં આવે તો મારી પાછળ ઉભેલા બધાએ એક વખત કહી ચૂક્યા છે કે અમે રોડ ઉપર કચરો નાખવા જઈશું. અમે આ વસ્તુનો અનુમોદન નથી આપતા, પણ ના છૂટકે અમે કોને રોકીશું? જ્યારે કોઈ પ્રવાહ આવતો હોય ઊંચો ત્યારે કોઈ હાથી પણ ઉભો રાખો તો એ પાણી નથી રોકી શકવાનો, કોઈ પૂરને નથી રોકી શકતો. તો અહીંયા જનતા જનાર્દન જ્યારે એવો નિર્ણય કરશે કે અમે બહાર નાખીશું તો બીજું કોઈ કશું નથી કરી શકવાનું. એમને અમારું રોકવાનું કામ નથી, અને એમના ગુસ્સાને અમારી ઉપર ઠાલવવા માટે અમે કોઈ અવકાશ નહીં આપીએ. પછી કોર્પોરેશન એને જોવું પડશે કે આ ગુસ્સો એમને ઠાલવે છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.